ન્યૂઝ કેપિટલ પર સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે। બીજેપીના તમામ ધારાસભ્યોને ખાસ સૂચના આપી દેવામાં આવી છે। 2 દિવસ ગાંધીનગરમાં જ રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। ગુરુવાર અને શુક્રવારે ગાંધીનગરમાં જ રહેવાની સૂચના આપવામાં આવી છે। ન્યૂઝ કેપિટલ પર મંત્રીમંડળના વિસ્તરણને લઈને આ સૌથી મોટા સમાચાર અમે આપને બતાવી રહ્યા છે। તમામ જે મંત્રીઓ છે તેઓને આ 2 દિવસ ગાંધીનગર ખાતે જ રહેવાની સૂચના સ્પષ્ટપણે આપી દેવામાં આવી છે। મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર, તમામ ધારાસભ્યોને આ સૂચના આપી દેવામાં આવી છે। તો તમામ ધારાસભ્યોને ખાસ સૂચના આપવામાં આવી છે। ગાંધીનગર આ 2 દિવસ રહેવા માટે, ગાંધીનગર ખાતે જ રહેવા માટેની સૂચના આપી દેવામાં આવી છે। ગાંધીનગર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે। ત્યારે મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર, આ 2 દિવસમાં લગભગ મોટા ભાગનું જે પિક્ચર છે તે ક્લિયર થઈ જશે તેવી વાત ક્યાંક સામે આવી રહી છે। અને બની શકે છે કે ધનતેરસના દિવસે કે ધનતેરસ પહેલા નવા જે મંત્રીઓ હશે તેમના નામની સત્તાવાર જાહેરાત પણ થઈ જાય। પણ હાલ એની વચ્ચે તો આ એક મોટા અને મહત્વની અપડેટ કહી શકાય કે તમામ જે ધારાસભ્યો છે તેઓને સ્પષ્ટપણે સૂચના આપી દેવામાં આવી છે કે 2 દિવસ ગાંધીનગરમાં જ રહે, એટલે કે ગુરુવાર અને શુક્રવારનો દિવસ ગાંધીનગર ન છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે।